નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 1 ઓગસ્ટ 2026 આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 31 તારીખથી આગાહી યથાવત છે। આજે અને આવતીકાલે હજુ 1 અને 2 તારીખ સુધી ગુજરાતમાં પડશે ભારે વરસાદ। તો જોઈએ સંપૂર્ણ અપડેટ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। ખાસ કરીને વાત કરીએ તો બંગાળની ખાડીમાંથી બનેલી લો પ્રેશર સિસ્ટમ ડીપ ડિપ્રેશન તરીકે આગળ વધીને અત્યારે ગુજરાત ઉપરથી પસાર થઈ રહી છે। ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે। ગઈકાલે પણ ગુજરાતના દક્ષિણ ગુજરાતમાં 11-12 ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો। તો જોઈએ આજની અત્યારની લેટેસ્ટ અપડેટ। અત્યારના સમયગાળાની આપણે જો વાત કરીએ તો અત્યારે હાલ ગુજરાતની અંદર આ રીતે આ વિસ્તારોમાં વરસાદ ચાલુ છે, જેમાં જામનગર જિલ્લો, રાજકોટ, જૂનાગઢના કેટલાક વિસ્તારો અને બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબીમાં ભારે વરસાદની શક્યતા છે। વડોદરા હોય, અમદાવાદ હોય, ગાંધીધામ સહિત જે કચ્છના વિસ્તારો છે જેમાં પણ અત્યારે હાલ આ રીતે વરસાદ આપણને જોવા મળશે। ઉત્તર ગુજરાતમાં પણ સારામાં સારો અત્યારે વરસાદ જોવા મળશે। સ્થળ વાઇઝ વાત કરીએ તો મોટાભાગના જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે, ધારી હોય, જૂનાગઢ હોય, ઉપલેટા હોય, જેતપુર હોય, અમરેલી હોય, પાલીતાણા, ભાવનગર, અલંગ તેમજ ખાસ કરીને લાલપુર સાઈડના જે વિસ્તારો છે, જામનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર અને મોરબી સહિતના જે વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના છે। ખાસ કરીને આપણે વાત કરીએ તો કચ્છમાં નલિયા, નખત્રાણા, ભુજ, માંડવી, મુંદ્રા, ગાંધીધામ, ભચાઉ, રાપર, આડેસર આ જે બધા વિસ્તારો છે, ઘોરડો આજુબાજુના જે વિસ્તારો છે, ખદીરબેટ આજુબાજુના વિસ્તારો છે જેમાં પણ વરસાદની શક્યતાઓ રહેલી છે। સૌરાષ્ટ્રના પણ ઘણા બધા વિસ્તારો છે જેમાં ભારે વરસાદ જોવા મળશે। મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો અમદાવાદ હોય, ગોધરા હોય, વડોદરા હોય, દાહોદ હોય, મહેસાણા હોય આ જે બધા વિસ્તારો છે, દાહોદ, પંચમહાલ તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના છે તેવા વિસ્તારોની વાત કરીએ જેમાં રાધનપુર, મહેસાણા તેમજ કડી, પાટણ, વાવ, થરાદ, બનાસકાંઠા, ધાનેરા આ જે બધા વિસ્તારો છે, થરાદ હોય, ડીસા હોય, આબુ રોડ હોય, પ્રાંતિજ તેમજ ભાભર આજુબાજુના જે વિસ્તારો છે જેમાં પણ વરસાદની સંભાવના છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોની આપણે વિગતે વાત કરીએ તો ખંભાત, પેટલાદ, આણંદ, સાવલી, કલોલ, બોડેલી, છોટાઉદેપુર, વાઘોડિયા, વડોદરા આ બધા વિસ્તારો જે મધ્ય ગુજરાતના છે, ત્યાંથી દક્ષિણ ગુજરાત તરફ જઈએ તો દહેજ, જંબુસર તેમજ પાલેજ, રાજપીપળા, ભરૂચ તેમજ દેવલા સાઈડના જે વિસ્તારો છે, કીમ, ઓલપાડ આજુબાજુના જે વિસ્તારો છે, સુરતના માંડવી હોય, ઉકાઈ તેમજ જખડો આજુબાજુના જે વિસ્તારો છે જેમાં પણ વરસાદની સંભાવના છે। તો નવસારી, તાપી અને ડાંગ જિલ્લો આ જે બધા વિસ્તારો છે જેમાં પણ વરસાદ આપણને જોવા મળશે। તો ખાસ કરીને ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ભારે વરસાદની સંભાવના યથાવત છે। જોઈએ આજે બપોરના સમયગાળામાં શું થવાનું છે। તો બપોરના 12-1 વાગ્યાના સમયગાળાની અપડેટ જોઈએ, જેમાં પણ સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે, જેમાં ઓખા, ખંભાળિયા, પોરબંદર, જેતપુર, રાજકોટ, મોરબી, જામનગર, લાલપુર આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થશે। સાથે સાથે ઉપલેટા, જેતપુર, જૂનાગઢ, ધારી, અમરેલી, પાલીતાણા, મહુવા, તળાજા, ભાવનગર અને બોટાદના વિસ્તારો હોય, સુરેન્દ્રનગરના જે વિસ્તારો છે જેમાં કચ્છના જે વિસ્તારો છે જેની આપણે વાત કરીએ તો નલિયા, નખત્રાણા, ઘોરડો, રાપર, આડેસર, ભચાઉ, ગાંધીધામ, મુંદ્રા, માંડવી, ભુજ આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે। રાધનપુર, પાટણ, ઈડર, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ડીસા, ધાનેરા અને થરાદમાં પણ વરસાદની સંભાવના છે। મધ્ય ગુજરાતની આપણે વાત કરીએ તો અમદાવાદ, નડિયાદ અને ડાકોર, ખંભાત, ધંધુકા, વિરમગામ આ બધા વિસ્તારો, જ્યારે ખંભાત, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, દહેજ સુધી થોડી ઘણી શક્યતાઓ આજે રહેશે। બપોર પછી દક્ષિણ ગુજરાતમાં તીવ્રતા એકદમ ઘટી જશે। ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજે સાંજની અપડેટ જોઈએ 6-7 વાગ્યાની અપડેટ, જેમાં પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ રહેશે, જેમાં ખંભાળિયા, લાલપુર, જામનગર, રાજકોટ, જેતપુર, જૂનાગઢ, અમરેલી
અને ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગરના જે વિસ્તારો છે, કચ્છના તમામ વિસ્તારો. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણા હોય, ડીસા હોય, આબુ રોડ હોય, પાલનપુર હોય, ભાભર, થરાદ, વાવ તેમજ ધાનેરા આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. આજે રાત્રિની આપણે અપડેટ જોઈએ તો રાત્રિના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રમાં દેવભૂમિ, દ્વારકા, લાંબા, ખંભાળિયા, ઓખા, લાલપુર, જામનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લો તેમજ અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારો તેમજ નખત્રાણા, ઘોરડો, રાપર, આડેસર, ભચાઉ, ગાંધીધામ, ભુજ, મુંદ્રા. ઉત્તર ગુજરાતની જો વાત કરીએ તો રાધનપુર હોય, થરાદ હોય, ધાનેરા હોય, ડીસા, પાલનપુર, આબુ રોડ આ બધા વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે. ખાસ કરીને આપણે જોઈએ બીજી તારીખે વહેલી સવારની અપડેટ, જેમાં બીજી તારીખે વહેલી સવારથી બપોરના સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર રહેશે. બાકીના વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે. 3 તારીખથી કોઈ વરસાદની શક્યતાઓ જણાતી નથી. હવે આપણે જોઈએ યુરોપિયન મોડલ અનુસાર તો અત્યારે હાલ યુરોપિયન મોડલ દર્શાવી રહ્યું છે કે ભાવનગર, અમરેલી અને બોટાદ તેમજ વડોદરા અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ રહેશે. સાથે સાથે બપોરના સમયગાળાની વાત કરીએ તો બપોરના સમયગાળા દરમિયાન પણ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભાવનગર, સુરત, વલસાડ, નવસારી આ બધા વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધારે રહેશે. બાકી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. રાત્રે આજે પણ કચ્છ, ઉત્તર મધ્ય અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનું જોર યથાવત રહેશે. આવતીકાલે બીજી તારીખે વહેલી સવારથી બપોરના સમયગાળાની અપડેટ જોઈએ, જેમાં સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં હળવાથી મધ્યમ વરસાદ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં મહેસાણા હોય, બનાસકાંઠા, સાબરકાંઠા, વાવ, થરાદ આ બધા જિલ્લાઓમાં વરસાદની તીવ્રતા રહેશે. તો આવતીકાલે રાત્રિથી વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે. જોઈએ હવે આપણે જીએફએસ મોડલની અપડેટ. એ પહેલાં જોઈએ આગામી સમયમાં નવી સિસ્ટમ ક્યારે બંગાળની ખાડીમાં બનશે. તો 10-11 આજુબાજુ સિસ્ટમ બનશે. તે સિસ્ટમ ગુજરાત ઉપર આવશે તો ગુજરાતમાં 18 ઓગસ્ટ આજુબાજુ ફરી વખત વરસાદનો રાઉન્ડ આવશે. હવે આપણે જોઈએ જીએફએસ મોડલ જે ખાસ કરીને દર્શાવી રહ્યું છે કે રાજકોટ, બોટાદ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર અને દ્વારકા, વડોદરા, ભરૂચ આટલા જિલ્લાઓમાં અત્યારે બપોર સુધી તીવ્રતા વધારે રહેશે. ત્યાર પછી સિસ્ટમ ઉત્તર તરફ જાય તો ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ભારે વરસાદ પડશે. આવતીકાલે બીજી તારીખથી છૂટાછવાયા ઝાપટા સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય તેમાં જોવા મળશે. ત્યાર પછી નવી સિસ્ટમ બંગાળની ખાડીમાં 15 ઓગસ્ટ આજુબાજુ બનવાની શક્યતાઓ દેખાઈ રહી છે. તો જોઈએ પવનની ઝડપ કેવી. આજની પવનની ઝડપની વાત કરીએ તો કચ્છ જિલ્લાના જે વિસ્તારો છે જેમાં 50 કિલોમીટર પ્રતિ કલાક આજુબાજુ પવનની ઝડપ રહેશે. જ્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજે બપોર પછી 45 થી 55 સુધીની પવનની ઝડપ, દ્વારકા આજુબાજુ, ભાવનગર જિલ્લા અને સુરત આજુબાજુ પણ 57 કિલોમીટર પ્રતિ કલાક સુધીની પવનની ઝડપ થઈ શકે. આવતીકાલે બપોર પછી 40 થી 45ની પવનની ઝડપ રહેશે. તો આ રીતે ગુજરાતમાં હવે પવનની ઝડપ રહેવાની શક્યતાઓ વધારે છે. આગામી સમયમાં 8-9 તારીખમાં ફરી વખત પવન ફૂંકાવાની શક્યતાઓ રહેલી છે, કારણ કે વરસાદના રાઉન્ડ પછી ભારે પવન ફૂંકાઈ શકે છે. તો હવે આપણે જોઈએ હવામાન વિભાગ દ્વારા શું અપડેટ આપવામાં આવેલી છે. હવે આપણે જોઈએ ગત 24 કલાકની અંદર જે ગુજરાતમાં વરસાદ જોવા મળ્યો તેના આંકડાઓ, જેમાં સુરતના અંબિકાની અંદર ટોટલ જો વરસાદ ગણવામાં આવે 24 કલાકમાં તો 24 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. તાપીના ડોલવણમાં 16.73, ખેડાના વસવની અંદર 16.38, નવસારી વાંસદા 16.26, સુરતના ઉમરપાડામાં 14.69. તો આ રીતે વરસાદ નોંધાયો છે. ટોટલ 10 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હોય તેવા 13 તાલુકાઓ છે જેની અંદર 10 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં ખાસ કરીને આપણે વાત કરીએ 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હોય તેવા તાલુકાની જો વાત કરવામાં આવે, ટોટલ 61 તાલુકાઓ છે જેમાં 5 કરતાં વધુ વરસાદ નોંધાયો. ગુજરાતની અંદર ટોટલ 255 જેટલા તાલુકાઓ છે જેની અંદર નોંધપાત્ર અને સારો વરસાદ ગઈકાલે નોંધાયો હતો. તો આ રીતે ગુજરાતમાં વરસાદની શક્યતાઓ હજુ રહેલી છે. જોઈએ હવામાન વિભાગ દ્વારા અત્યારે શું નાવકાસ્ટ દ્વારા શું એલર્ટ કરાયા છે. તો અત્યારની ખાસ અપડેટ જોઈએ તો અત્યારે સિસ્ટમ ફરી રહી છે, જેના કારણે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર આટલા જિલ્લાઓ છે જે રેડ એલર્ટ છે. ટોટલ
આપણે 5 જિલ્લાઓમાં રેડ એલર્ટ છે. કચ્છમાં ઓરેન્જ, સૌરાષ્ટ્રના બાકીના મોરબી હોય, બોટાદ હોય, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ છે. તેમજ દક્ષિણ ગુજરાતના પણ કેટલાક છે, ભરૂચ, સુરત આજુબાજુના વિસ્તારો છે, ડાંગ છે, તેમજ તાપી છે, આજુબાજુના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ છે, જેમાં ખાસ કરીને તાપી, ડાંગ અને વલસાડ, નવસારીમાં યલો એલર્ટ છે. બાકીના દક્ષિણ ગુજરાતના સુરત હોય, ભરૂચ હોય, નર્મદા હોય, છોટાઉદેપુર હોય, વડોદરા હોય, આ બધા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ છે. ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ છે. આ રીતનું એલર્ટ આપવામાં આવેલું છે. તો ખેડૂત મિત્રો, આ હતા આજના મહત્વના હવામાન સમાચાર.